આજે આપણે આ વિડિયોના માધ્યમથી ક્વેશ્ચન 2 રિવિઝનની અંદર રિવિઝન સેમિસ્ટર 1 માં આપણે રિવિઝન ચાલુ છે। તેમાં ક્વેશ્ચન 1 શોર્ટ ક્વેશ્ચન આન્સર નું આપણે રિવિઝન કર્યું હતું। આજે આ વિડિયોમાં આપણે ક્વેશ્ચન 2 એટલે કે ક્વેશ્ચન 2 પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો તેનું આપણે રિવિઝન કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે કોઈ પણ પ્રશ્નનો જવાબ લખીએ છીએ વિસ્તારથી, ત્યારે મોટા ભાગે આપણે શું કરતા હોઈએ છીએ, તેમાં ગોખણપટ્ટી કરતા હોઈએ છીએ। કોઈ પણ પ્રશ્ન આપણે વિસ્તારથી લખવાની શરૂઆત કરીએ તો ગોખણપટ્ટી વાળો જ્યારે જવાબ હોય આપણી પાસે, ત્યારે એ વિસરાઈ જતો હોય છે, ભૂલી જાય છે। પણ ખરેખર આપણે ગોખણપટ્ટી ન કરતા કોઈ પણ પ્રશ્નના જવાબને યાદ રાખવા માટે તેને 1 થી 2 વખત વાંચી લેવો જવાબ, પછી ચોપડી બંધ કરી અને આંખો બંધ કરી તેને ફરી વખત મનમાં વાગોળી લેવો, સ્મૃતિપટ પર એને વાગોળવું, એટલે તમને એ યાદ રહી જશે દીર્ઘ સમય સુધી। પરંતુ આપણે શું કરીએ છીએ, માત્ર ગોખણપટ્ટી કરીએ છીએ અને એટલા માટે પરીક્ષામાં ભૂલાઈ જવાય છે। એટલે ધાર્યું જે પરિણામ છે એ આપણે લાવી નથી શકતા અને લખતા લખતા પ્રશ્નનો જવાબ ભૂલાઈ જાય, એટલે એની સાથે સાથે ઘણી બધી ક્ષતિઓ લખાણમાં પણ આવતી હોય છે। હસવઈ, દીર્ઘઈ, આ બધા અનુસ્વારમાં બધામાં તકલીફ પણ થાય છે અને પાછળનું મુખ્ય કારણ છે આપણે તેનો જવાબ ભૂલી ગયા છે। તો કોઈ પણ પ્રશ્ન જ્યારે આપણે એનો આન્સર લખતા હોય 2-3 વાક્યમાં, તો એની અંદર તમારે કંઈ મૂંઝાવાની જરૂર નથી। તમે જે પાઠને ભણ્યા છો એ આખા પાઠને તમે એક વખત બેસી અને શાંતિથી વિચારી લો કે આ પાઠમાં શું શું આવે છે, તો આખો પાઠ તમને યાદ રહી જશે અને પછી એ પાઠમાંથી ગમે તે પ્રશ્ન પૂછાય અને એનો આપણે આન્સર લખવાનો થાય તો હું નથી માનતો કે તમને જવાબ ના આવે। જેવો આપણે ગ્રાઇડમાં છે એનો એ બેઠો લખવો જરૂર નથી, બરાબર, એવો લખવાની જરૂર નથી, આપણે એને સમજો, બસ વાંચો અને સમજો કે આ પ્રશ્નમાં મારે જવાબ કેવી રીતે લખી શકાય, રાઈટ। અને એ રીતના તમે પ્રયત્ન કરશો, લખીને તૈયાર કરી શકાય, વાંચીને તૈયાર કરી શકાય, વાગોળીને વારંવાર યાદ રાખી શકાય છે। તો એ પ્રમાણે તમે આ પ્રશ્નોના જવાબો યાદ રાખી શકો છો। તો અહીંયા પણ થોડા આપણે આ વિડીયોમાં પ્રશ્નોની ચર્ચા, આન્સરની ચર્ચા કરીશું, પ્રશ્નોના જવાબની જોઈએ। પહેલો પ્રશ્ન છે, તમારા ગામના ચબૂતરા વિશે લખો, રાઈટ। હવે આપણું ગામનો ચબૂતરો છે એના વિશે આપણે લખવું છે। આજે આપણે બધા ગામડામાં રહીએ છીએ અને એના વિશે લખવાનું થાય ત્યારે શું લખી શકાય? આપણે ચેપ્ટર ભણ્યા છે ચબૂતરા વિશે, બરાબર, એ આખો ચિત્રપાઠ છે। હવે કદાચ ગામમાં ન હોય ચબૂતરો તો આપણું ચેપ્ટર છે ચિત્ર જોઈને પણ લખી શકાય છે, બરાબર છે। એવું નથી કે તમારા ગામમાં ચબૂતરો છે એના વિશે લખો તો કદાચ ના હોય તો નહીં લખવાનું, એવું નથી, આન્સર લખવો પડે। હવે એની અંદર આપણે જોઈ શકીએ કે ચબૂતરા વિશે લખવાનું થાય ત્યારે બધું આપણને યાદ રહી ગયું છે, બરાબર છે, કે ચબૂતરો ગામની ભાગોળે હોય છે। ચબૂતરો પંખીઓ માટે હોય છે। ચબૂતરો એ પંખીઓનું
નિવાસ સ્થાન છે, પંખીઓ ચબૂતરામાં આરામ કરે છે અથવા બેસે છે. ચબૂતરામાં પંખીઓના ચણ માટે અનાજ નાખવામાં આવે છે. ચબૂતરા પર છત હોય છે. હવે આપણે 2 થી 3 વાક્યોમાં લખો છે આન્સર. અહીંયા તો મેં 1 2 3 4 5 6 સેન્ટેન્સ લખી નાખ્યા છે, રાઈટ? પણ આપણે 2 થી 3 વાક્યોમાં લખવા હોય, આટલા બધા આપણે તૈયાર કર્યા હોય તો 2 થી 3 વાક્યો આપણને આરામથી યાદ રહી જાય આમાંથી ગમે તે. હવે આપણે કોઈ પણ આ સેન્ટેન્સ લખ્યા છે આગળ પાછળ થઈ જાય તો વાંધો નથી, બરાબર છે? ભાઈ ચબૂતરો પંખીઓનો વિસામો છે, બરાબર? ત્યાં આગળ આરામ કરે છે ને બેસે છે, એના પર છત હોય છે, એનાથી તાપ પડવાથી પક્ષીઓનું રક્ષણ કરે છે વગેરે વગેરે. તો આ પ્રમાણે આપણે આન્સર લખી શકીએ પરીક્ષામાં અને એનાથી આપણે વિશેષતઃ યાદ પણ રાખી શકીએ છીએ, બરાબર છે? જો ફરી જોઈએ તમારા ગામમાં ચબૂતરા વિશે લખો, તમારા ગામનું ચબૂતરો એના વિશે કે ભાઈ હા મારા ગામમાં ચબૂતરો છે, ચબૂતરો મારા ગામની ભગોળે હોય છે અથવા છે ત્યારે ચબૂતરો પંખીઓ માટે હોય છે. ચબૂતરો એ પંખીઓનું નિવાસ સ્થાન છે. પંખીઓ ચબૂતરામાં આરામ કરે છે અથવા બેસે છે. ચબૂતરામાં પંખીઓના ચણ માટે અનાજ નાખવામાં આવે છે અને ચબૂતરા પર છત હોય છે. પછી એ ચબૂતરા ઉપર પંખીઓને પાણી પીવા માટે ઊંડાની વ્યવસ્થા હોય છે. આ પ્રમાણે આપણે આન્સર લખી શકીએ છીએ. હવે નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈશું. જો હવે નેક્સ્ટ છે સાધુને ક્યારે નવાઈ લાગી, બરાબર? સેકન્ડ નંબર છે સાધુને ક્યારે નવાઈ લાગી. તો જે સાધુ છે, સાધુને ક્યારે નવાઈ લાગે છે, આપણે પાઠ ભણ્યા છે, બરાબર? મહેનતનો રોટલો. તો એની અંદર આપણે જોયું કે સાધુને ક્યારે નવાઈ લાગે છે. તો ક્યારે લાગે છે? જ્યારે બીજા દુકાન વાળાઓ પગરખાની કિંમત 2 રૂપિયા કહેતા હતા તેવા સમયે મોચી પગરખા ₹1.5 તૈયાર કરવાના કહ્યા ત્યારે સાધુને નવાઈ લાગે છે, બરાબર? જ્યારે બીજા દુકાનવાળા એટલે કે બીજા દુકાનવાળા જે મોચીઓ હતા એ મોચીઓ પગરખાની કિંમત 2 રૂપિયા બતાવે છે, પણ એવા સમયે મોચીએ પગરખા ₹1.5 તૈયાર કરવાની વાત કરે છે ત્યારે, બરાબર,
કે જ્યારે સાધુ સોનાના ઓજારોને એક બાજુ ખૂણામાં નાખી દે છે તે એ જાણીને પણ એમને નવાઈ લાગે છે, રાઈટ? કારણ કે આ માણસ તો કહે છે સોનાના ઓજારોને પિત્તળના સમજી બેઠો છે એવું સમજીને પણ એમને નવાઈ લાગે છે. તો આપણે એક વાક્યમાં લખવું હોય તો આ રીતના તમે એનો આન્સર લખી શકો છો. ત્યારબાદ બીજું છે કે સાધુની જગ્યાએ તમે હોત તો શું કરત? હવે બીજો છે સાધુની જગ્યાએ તમે હોત તો શું કરત? રાઈટ? સાધુની જગ્યાએ તમે હોત તો શું કરત? હવે આપણે સાધુની જગ્યાએ આપણી જાતને મૂકવાની છે તો આપણે શું કરત? બરાબર? સાધુ તો ઘરે ઘરે ભિક્ષા માંગવા માટે ફરતા હોય છે તો આપણે પણ ભિક્ષા માટે ફરવું જોઈએ, રાઈટ? પણ એમાંથી પણ કંઈક શીખવા જેવું છે. સાધુ પાસે શું હતું? પારસમણી હતું. હવે પારસમણી હતો એ વ્યક્તિ તમે જોઈ શકો છો કે સાધુ પારસમણી એટલે તમને ખબર છે કે લોખંડ, ગમે તેવું લોખંડ હોય એને તમે સ્પર્શ કરાવો પારસમણીમાં એટલે સોનું બની જાય. હવે સોનું કેટલું બધું કિંમતી છે, લોખંડ ગમે તો બહુ બધું કિંમતી છે, રાઈટ? હવે એ સોનું બની જાય અને એ સોનું લઈને આપણે બજારમાં વેચી દઈએ તો ઘણા બધા પૈસા આવી જાય, બરાબર? પછી આપણે ભલે સાધુ રહ્યા પણ આપણે ભિક્ષા માંગવા જવાની જરૂર પડે નહીં, બરાબર? પણ તેમ છતાં આ સાધુ, આપણા પાટના સાધુ કેવા હતા? બહુ પ્રામાણિક પણ હતા, રાઈટ? અને સાચુકલા પણ અહીંયા હતા. કારણ કે એ વ્યક્તિ તમે જોઈ શકો છો એની પાસે પારસમણી હતો પણ પોતાના માટે એનો ઉપયોગ કર્યો નથી. જેવી રીતે મોચી પ્રામાણિક હતો એવી રીતે સાધુ પણ પ્રામાણિક હતો. આપણે એવું ના કહી શકીએ કે બસ ફરી ફરીને માગીને ખાય છે ભિક્ષા, પણ એ પણ એના માટે, એ સાધુ માટે એની એક પરિશ્રમ હતો, બરાબર છે? તો આપણે લખી શકીએ કે સાધુની જગ્યાએ તમે હોય તો શું કરવા? તો આપણે લખાય કે સાધુની જગ્યાએ હું જો સાધુની જગ્યાએ હોત તો હું પણ સાધુની જેમ પ્રામાણિકતાથી મારું જીવન અને મારા પેટનો મારો પૂરક અને મારા જીવનનો સાચો આનંદ મેળવો. આ જવાબ થયો, બરાબર છે? કે જો હું જો સાધુની જગ્યાએ હોત તો હું પણ સાધુની જેમ પ્રામાણિકતાથી મારું જીવન જીવત અને મારા પેટનો ખાડો પૂરત અને મારા જીવનનો સાચો આનંદ મેળવત. તો આપણે આપણી જાતને ક્યાં મૂકવાની છે? સાધુની જગ્યાએ. તરત આન્સર આવી જશે. બરાબર? પ્રામાણિકતા આપણી છે અને મૌલિકતાથી લખો, બરાબર? ક્યાંય ડરવાની જરૂર નથી, બરાબર છે? કે ભાઈ ચલો હું આવું લખીશ કે આવું લખીશ તો શું થશે, સાહેબ મારા શું કહેશે? ના, તમે શિક્ષમાં છો, શીખી રહ્યા છો લખતા, બરાબર છે? હજુ બાળક છો અને બાળક તો ભૂલ કરે છે, રાઈટ? પરંતુ એ ભૂલ કરતા શીખી જશે. હવે આપણે જ્યારે નાના હતા ત્યારે એકદમ ચાલતા નથી શીખી ગયા, બરાબર છે? આપણે ઘણી વખત પડ્યા છે, પથરાયા છે અને પછી આપણે ચાલતા શીખ્યા છે. તો આજે સરસ મજાના ચાલી શકીએ છીએ, દોડી શકીએ છીએ, કૂદી શકીએ છીએ. તો એ પ્રમાણે પણ આ કેવું છે? આપણે ભાષામાં લખતા ભૂલ થાય, બરાબર? ભૂલ થશે તો સુધરશે અને એ ભૂલ થાય તો એમાંથી આપણે શીખવાનું છે કે હવે મારે કંઈક પરિવર્તન કરવું છે, કંઈક પરિવર્તન કરવું છે, કાં તો આમાંથી કંઈક નવું સંશોધન કરવું છે વગેરે. અને એમાં સુધરશે ભૂલ એટલે આપોઆપ તમારી અંદર જે લખવાની
પદ્ધતિ છે, સમજવાની પદ્ધતિ છે, બધામાં સુધારો આવશે, આપોઆપ આવશે. બરાબર છે? ઓકે, આગળ હવે આપણે 3 જોયા છે, આગળ જોઈએ. તો આગળ છે વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથા નંબરનો આન્સર જોઈએ. આપણે ચોથા નંબરની અંદર મોચીની જગ્યાએ તમે હાથ તો શું કરત? આગળ આપણે શું જોયું? સાધુની જગ્યાએ તમે હોત તો શું કરત અને મોચીની જગ્યાએ તમે હોત તો શું કરત? આન્સર સેમ જ છે, થોડો સુધારો વધારો છે કે મોચીની જગ્યાએ હું હોત તો હું પણ પ્રામાણિકતાથી મારું જીવંત અને મારા પેટનો હાડો પૂરત તેમજ મારા જીવનનો સાચો આનંદ મેળવો. હવે બંનેના આન્સર સેમ જ છે. બરાબર? સાધુની જગ્યાએ તમે હો તો શું કરત, મોચીની જગ્યાએ તમે હો તો શું કરત? એટલે આન્સર સરખા જ છે, આમાં કોઈ ચેન્જીસ નથી, પરંતુ આ પ્રમાણે તમે લખી શકો. એમાં સાધુ અને મોચી ખાસ ધ્યાન રાખશો. ત્યારબાદ આપણે જોઈએ તો મોચીને ક્યારે દુઃખ થયું? બરાબર છે? તો 5 નંબર છે કે મોચીને ક્યારે દુઃખ થયું? હવે મોચીને ક્યારે દુઃખ થયું? બરાબર છે? આનો આપણે આન્સર જોવો હોય તો સાધુ મહારાજ જ્યારે મોચીના ઓજાર સોનાના બનાવી દે છે ત્યારે મોચીને ઘણું દુઃખ થાય છે. બરાબર છે? સાધુ મહારાજ જ્યારે મોચીના ઓજાર એટલે સાધનો સોનાના બનાવી દે છે ત્યારે મોચીને ઘણું દુઃખ થાય છે. બરાબર છે? ત્યારે એને ઘણું દુઃખ થાય છે. બીજી આન્સર છે એનો. બરાબર છે? હવે ત્યાર પછી જોઈએ તો આકાશમાં શું સુંદર દેખાય છે? 6 નંબર છે. આકાશમાં શું સુંદર દેખાય છે? આકાશમાં શું સુંદર દેખાય છે? તો આકાશ આપણે જોયું છે, રોજ સહજ પડે એટલે તમે આકાશમાં જોઈ લેજો એટલે ખ્યાલ આવશે કે શું સુંદર દેખાય છે. બરાબર છે? તો કેટલો સહેલો જવાબ છે. આપણે નાના હતા ત્યારથી આપણા મમ્મી પપ્પા આકાશમાં બતાવે છે કે બેટા જો ચાંદામાં દેખાય છે, એટલે સુરતમાં રાત્રે ખબર થાય એટલે બતાવે કે પેલા સુરત દાદા છે, મામા અને દાદા. પછી જો પેલા બધા ટમટમતા તાળાઓ જોવા મળે દેખાય છે, પછી વાદળ જોવા મળે. કેટલું સહેલું છે આ જવાબ, પણ આપણે આ વાંચવાની જરૂર નથી. આકાશ વેતર યાદ આપણને આવી
જશે. જે દેખાય એ તમે લખવાનું. સવારે દેખાય સાંજે દેખાય. બરોબર છે. તો આનો આન્સર આપણે જોઈએ. તો આકાશમાં સૂરજ, ચંદ્ર, તારાઓ અને વાદળો સુંદર દેખાય છે. સૂરજ છે, ચંદ્ર છે, તારા, આકાશમાં સૂરજ, ચંદ્ર, તારાઓ અને વાદળો સુંદર દેખાય છે. ઓકે, બહુ સરસ. આનો આન્સર આપણે જોયો. હવે 7મો નંબર છે પ્રશ્ન છે ધરતી પર શું શું દેખાય છે? ધરતી પર શું શું સુંદર દેખાય છે? આપણે બધા ધરતી પર રહીએ છીએ એટલે આપણને બધાને ખબર છે આપણે કશું સુંદર જોઈએ ધરતી પર તો શું બોલે છે, આ આટલું સુંદર છે, સરસ છે, મજા છે, મજાનું છે. બરાબર ને? તો જે સુંદર દેખાય બધું અંદર લખી શકાય. બરાબર છે. તો જોઈએ આપણે તો ધરતી પર પર્વત, નદીઓ, સરોવર, વૃક્ષો, તળાવ, પશુઓ, પંખીઓ, અને તમામ જીવ સૃષ્ટિ દેખાય છે. તો જો કે ધરતી પર પર્વત છે, નદીઓ છે, સરોવર છે, વૃક્ષો, તળાવો, પશુઓ, પંખીઓ અને તમામ જીવસૃષ્ટિ. હવે જીવસૃષ્ટિ એટલા માટે શબ્દ મેં વાપર્યો છે કે આની અંદર ઘણા બધા જીવજંતુઓથી માંડીને બહુ બધું છે. બરાબર? પાણીમાં રહેતા પણ જળચર છે બધા, એ બધું હોય છે જીવસૃષ્ટિમાં. બરાબર છે? નાના મોટા ફૂલ છોડ બધું જ આ જીવસૃષ્ટિમાં સમાવેશ થાય છે. બધી આખી જીવસૃષ્ટિ સુંદર છે ટૂંકમાં કહીએ તો. એટલે આ પ્રમાણે તમે એ 3 વાક્યોની અંદર જ્યારે પણ આન્સર લખવાનો થાય તો આ પ્રમાણે તમે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ ખરેખર બહુ જ સહેલા જવાબ છે. માત્ર આપણે એકાદ બે વખત વાંચીને જો એને યાદ કરવાનો પ્રયત્ન કરીશું ને તો દીર્ઘકાળ સુધી તમને યાદ રહી જશે. તમે ક્યારે એનો આન્સર ભૂલશો નહીં. ખાલી આપણે શું છે, પ્રશ્ન યાદ રાખશો ને એટલે આન્સર યાદ આવી જશે. જેવો પ્રશ્ન તમારી નજર સામે આવે તો આન્સર યાદ આવી જશે. એમાં પછી તમને મજા આવશે આન્સર લખવાની, પેપર લખવાની. બરાબર છે? તો અત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો છે ને 1 થી 7 સુધીના જે 2-3 વાક્યોની અંદર જેટલા પ્રશ્નો હતા એટલા સુધી જોયા છે. હજુ બીજા છે પણ આ વિડીયોની અંદર આપણે 1 થી 7 પ્રશ્નો અને એના જવાબની આપણે ચર્ચા કરી. બરાબર છે? પછી નેક્સ્ટ વિડીયો આવશે રિવિઝનનો થઈ, એમાં આપણે જે લોંગ ક્વેશ્ચન આન્સરમાં બીજા થોડા ઘણા રહ્યા છે એની ચર્ચા કરીશું અને વ્યાકરણની ચર્ચા કરીશું. બરાબર છે? તો અત્યાર સુધી જે આપણે 1 થી 7 પ્રશ્નો જોયા છે એના આન્સર, એ આન્સર એ વર્કશીટમાં પણ પૂછવામાં આવશે ક્વેશ્ચન. એ ક્વેશ્ચનના આન્સર સરસ રીતે લખજો, જે આવનારી એક્ઝામમાં તમને મદદરૂપ થશે. બરાબર? તો હું માનું છું ત્યાં સુધી આ વિડીયોના માધ્યમથી જે પણ મેં આન્સર અહીંયા બોર્ડ પર લખીને સમજાવ્યા છે
એ આપને ગમ્યા હશે અને એ જ આન્સર તમે સરસ રીતે મોઢે પણ કરશો અને તમારી નોટબુકમાં લખશો. તો આપ સૌને મારા જય સ્વામિનારાયણ.